મિત્રો, દિલ્હીના જંતર મંતર પર યુવાનોના આંદોલન પછી સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ભારે કોમેન્ટ આવી રહી હતી અને આક્રોશ પણ સોશિયલ મીડિયા પર જોવા મળતો હતો. દિલ્હી પોલીસ અને આઈટી વિભાગ તરફથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને સતત નોટિસ મોકલવામાં આવતી હતી કે આવી વિરોધ દર્શાવતી દરેક પોસ્ટને તાત્કાલિક હટાવી નાખવામાં આવે. પરંતુ આ બધી સફાઈની વચ્ચે એક ગજબ ઘટના બની ગઈ છે. વડાપ્રધાનનો પોતાનો જ એક સેલ્ફી વિડીયો ફેસબુક પરથી અચાનક ગાયબ થઈ ગયો હતો. જેવો વડાપ્રધાનનો વિડીયો ગાયબ થયો, દિલ્હીમાં બેઠેલા મોટા અધિકારીઓના હોશ ઉડી ગયા. સરકારના કડક વલણ પછી કંપનીએ હાથ જોડ્યા હતા, પોતાની ભૂલ સ્વીકારી અને વિડીયો પરત એટલે કે રિસ્ટોર કરી દીધો. અત્યારે તે વિડીયો ફેસબુક પર ઉપલબ્ધ છે અને તમે જોઈ પણ શકો છો. કંપનીએ કહ્યું કે સિસ્ટમની નાની ભૂલના કારણે આ વિડીયો ભૂલથી હટી ગયો હતો. પરંતુ સવાલ એ થાય છે કે શું આટલી મોટી વૈશ્વિક કંપનીથી આવી ભૂલ અચાનક થાય ખરા? તેવા પણ અનેક સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે.